શહેરના દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી રહસ્યમય મોતને ભેટેલા યુવાનનો મળી આવ્યો મૃતદેહ। શહેરના દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી પાણીગેટ ખાટકીવાડના રહેવાસી 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો। મોડી રાત્રે ગુલામ મુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલમાં આવ્યા હતા। હોટલ દ્વારા પહેલા રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો। બંને યુવાનો રૂમ નંબર 304માં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે 3 કલાકે રૂમ નંબર 302માં ટ્રાન્સફર થયા હતા। બંને યુવાનો છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ગે હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। પોલીસ ગુલામ મુસ્તફાના મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની અટકાયત કરી હતી। ગુલામ મુસ્તફાના રહસ્યમય મોતની જાણ પોલીસને મિત્ર કિશને જ કરી હતી। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો। હોટલમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો। એસીપી અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હોટલના બહાર લોકોના ટોળા જામ્યા હતા। રાવપુરા પોલીસે હાલ અકસ્માતને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દાંડિયા બજાર પાસે આવેલી હોટલમાં બે પુરુષ મિત્રો જે પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હતા તેમણે મળવાનું નક્કી કર્યું હતું અને તેમણે આ હોટલમાં 304 નંબરનો બુક રૂમ કરાવીને ત્યાં એમને એલોટ કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન જણાવે છે કે બંને ગે હતા અને રાત્રે જે આ 304 નંબરની લાઇટ જતી રહી તો જેથી કરીને તે વખતે મરણ જનાર છે એ વોશરૂમ ગયા હતા અને વોશરૂમ જતાં ઠેસ લાગીને પડી જતાં એના માથાના ભાગમાં ઇન્જરી થઈ હતી। જેથી કરીને આ બંને હોટલને જાણ કરી અને રૂમ બદલી નાખવામાં આવ્યો હતો અને 302 નંબરના રૂમમાં આ લોકો જતા રહ્યા હતા। પછી સવારમાં એનો જે પુરુષ મિત્ર જીવિત છે એને જણાવેલ હોટલને જાણ કરી હતી અને 108ને પણ જાણ કરી હતી। 108 અને હોટલનો સ્ટાફ તેમજ પોલીસ ત્યાં જતાં જાણવા મળેલ કે આ મરણ ગયેલ છે। જેથી કરીને પછી પોલીસે રજીસ્ટર કરી અને એનો જે મૃત્યુ છે એને પીએમ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। ક્યાંના રહેવાસી હતા? આમાં જે મરણ જનાર છે તે પાણીગેટ વિસ્તારનો રહેવાસી છે અને એનો જે પુરુષ મિત્ર છે ભાયલી વિસ્તારનો રહેવાસી। હા, એક મુસ્લિમ છે, એક હિન્દુ યુવક છે। આમાં હજુ તો અત્યારે અમે એડી લીધેલ છે, એક્સિડેન્ટલ ડેથ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। એવા કોઈપણ ટ્રેસીસ નથી મળી આવ્યા કે જેમાં આમાં શું કહેવાય મર્ડર થયેલું હોય કે તમે જે કહો છો તેમાં આરોપીની વાત છે। આમાં અત્યારે જે પ્રાઇમાફેસી એવું લાગી રહ્યું છે કે વ્યક્તિ પડી ગયો હોય અને માથામાં ઇન્જરી થયેલી હોય કેમ કે જે સામેવાળી વ્યક્તિ છે એને પણ કોઈપણ પ્રકારની ઇન્જરી થયેલી આમાં જણાવેલ નથી। કોઈપણ પ્રકારની ઝપાઝપી કે એવા કોઈ નિશાન નથી।